માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં 11 રાઉન્ડની ગણતરી પૂર્ણ. ભાજપના ઉમેદવાર સતીશ પટેલ કોંગ્રેસના ભીખા રબારી કરતા 17,000 વોટથી આગળ. ભાજપમાં ઉત્સાહનો માહોલ તો દંતિયામાં કોંગ્રેસના ઉમેદવાર આગળ. હવે યુગલોને મળશે ફોટાવાળા મેરેજ સર્ટિફિકેટ. અમદાવાદમાં QR કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેના લગ્ન સર્ટિફિકેટ આપવાની શરૂઆત. રાજ્યનું પ્રથમ સર્ટિફિકેટ બોડકદેવ સબઝોનલ કચેરી ખાતેથી અપાયું. QR કોડ સાથે ઓનલાઈન અને પેપરલેસ પ્રક્રિયાથી સરળ વેરિફિકેશન. ડિજિટલ ક્રાંતિમાં ગુજરાતની પહેલ. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી CBDC રૂપિયા દ્વારા રેશનિંગ અનાજ વિતરણની નૂતન પ્રણાલી. સ્માર્ટફોન અને સાદા કીપેડ ફોન ધારકો માટે સુગમ વ્યવસ્થા. લાંબી લાઈનો અને કલાકોની પ્રતીક્ષામાંથી મુક્તિ. બનાસકાંઠાના કાનપુર ગામમાં ચાંદીપુરાથી 10 વર્ષના બાળકનું મોત. એક બાળકી સારવાર હેઠળ. આરોગ્ય વિભાગની 47 ટીમો ઘર આંગણે જઈને બાળ આરોગ્યની કરી રહી છે સઘન તપાસ. જિલ્લા આરોગ્ય અધિકારીએ આરોગ્યલક્ષી તકેદારીનું કર્યું સૂચન. રાજ્યમાં મેઘરાજાએ લીધો વિરામ. આજે હળવા વરસાદી ઝાપટાની આગાહી. વહીવટીતંત્રે સ્વચ્છતા, રોડ રસ્તા સમારકામ સહિતના કામ બનાવ્યા વેગીલા. ખેડા મહેમદાવાદમાં વરસાદ બાદ રહેણાંક વિસ્તારમાં મગરો ઘૂસી આવતા વન વિભાગ સક્રિય. વર્ષ 2030ના શતાબ્દી વર્ષ માટે અમદાવાદે કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદની સંભાળી કમાન. ભારતે 13 સુવર્ણ સહિત કુલ 39 મેડલ જીત્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તમ પ્રદર્શન ખેલાડીઓને આપ્યા અભિનંદન. તો રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ખેલાડીઓને કર્યા સન્માનિત. સંસદમાં ત્રીજા સપ્તાહે પણ વિપક્ષનો હંગામો યથાવત. સતત ઘોંઘાટને પગલે બંને ગૃહ 2 વાગ્યા સુધી સ્થગિત. લોકસભામાં ગ્લાસગોમાં ઉત્તમ પ્રદર્શન માટે ખેલાડીઓને અપાયા અભિનંદન. MSME અને બેંક બુક વિધેયક સૂચિબદ્ધ. તો રાજ્યસભામાં લોકલેખા સમિતિના નામ માટેનો પ્રસ્તાવ રજૂ. અમેરિકાએ ઈરાન પર હુમલો ટાળતા ભારતીય શેર બજારમાં ખુશખુશાલ માહોલ. બજારમાં તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને $79 થી $80 પ્રતિ બેરલ. સોના ચાંદી બજાર પણ તેજીમાં. ભારતીય રૂપિયો 24 પૈસા મજબૂત. અને ભારતના ઉત્તરના રાજ્યોમાં શ્રાવણ માસનો પ્રથમ સોમવાર. હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા શિવાલયો. વારાણસી સહિતના મંદિરોમાં વહેલી સવારથી કતારો. મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ભાવિકો.